ભરૂચ જિલ્લાના ઉમરલા ગામમાં જે કોલિયાપાડા ગામ આવેલું છે ત્યાં ગાડી એક દુઃખદ ઘટના બની છે। એ ખૂબ જ શરમજનક અને દયનીય ઘટના છે। આજે એક 11 થી 12 વર્ષનો છોકરો જે ચોથા ધોરણમાં ભણતો હતો એ છોકરાને આજે દીપડા દ્વારા જે માનવભક્ષી જે દીપડાઓ છે એ દરેક વિસ્તારોમાં ટ્રાયબલ વિસ્તારોમાં ફરી રહ્યા છે। વારંવાર જિલ્લા પ્રશાસન હોય, વહીવટી તંત્ર હોય કે ફોરેસ્ટ વિભાગ હોય એમને રજૂઆતો કરીએ છીએ, પણ તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી। આજે નર્મદા જિલ્લામાં કોઈ ગામમાં ઘટના બને છે, એ દીપડો અહીંથી પકડી અને એને બીજા તાલુકામાં કે બીજા જિલ્લામાં છોડી દેવામાં આવે છે અને એના લીધે આવા નાના નાના ભૂલકાઓ હોય કે મહિલાઓ હોય એની પર આ માનવભક્ષી દીપડાઓ જે ઘા કરે છે અને એના લીધે આજે એક આ દુઃખદ ઘટના બની છે। આજે અહીંયા સરકારમાં બેઠેલા ઘણા બધા નેતાઓ હોય, પણ એ નેતાઓ પણ આ બાબતે જે જિલ્લા સંકલનની મિટિંગ હોય છે કે એમાં એ કોઈ પણ જાતની રજૂઆત નથી કરતા। કોઈ પણ જાતના જે અધિકારીઓ છે ફોરેસ્ટ કર્મચારીઓના એ લોકોને કોઈ પણ જાતનું દબાણ નથી આપતા અને એ લોકોને કોઈ પણ જાતનો ન્યાય આજ દિન સુધી મળતો નથી। એટલે અહીંયા આજે છેલ્લા 12 વાગ્યાની ઘટના છે, 11-12 વાગ્યાની, પણ તેમ છતાં અહીંયા ગાડી અત્યારે 3 વાગ્યાનો સમય છે, એક પણ ફોરેસ્ટ કર્મચારી અહીંયા ગાડી હાજર નથી। આટલી મોટી આ દુઃખદ ઘટના થઈ, પણ ફોરેસ્ટ કર્મચારીઓએ ખરેખર અહીંયા ફરજ બજાવવી જોઈએ, પણ તેમ છતાં પણ આજે ફોરેસ્ટ કર્મચારી અહીંયા હાજર નથી કે કોઈ વહીવટી તંત્રનો કોઈ જવાબદાર અધિકારી અહીંયા ગાડી હાજર નથી। શું ફક્ત આ આદિવાસી અને આ જે ખેડૂત વિસ્તારમાં જે આ ઘટનાઓ જે બને છે અને ખેડૂતો જે આનો ભોગ બને છે એનો અંત આવનારા દિવસોમાં હજુ ક્યાં સુધી આવશે? ક્યાં સુધી અમારા જ વિસ્તારના લોકો આવી રીતે આ દીપડાઓના ભોગ બનતા રહેશે? ક્યારે એમને ન્યાય મળશે? જો આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો ફોરેસ્ટ અધિકારીઓની જે ઓફિસો છે એના પર પણ અમે આવનારા દિવસોમાં ઘેરાવો કરશું। અને આજે કોઈ દીપડો જો કોઈ આજે મહિલા પર હુમલો કરે છે, કોઈ આજે યુવા પર કે કોઈ છોકરા પર હુમલો કરે છે, તો એને ફક્ત 2-5 લાખ રૂપિયાનું વળતર આપીને એને આખો કેસ પતાવી દેવામાં આવે છે। જ્યારે આ દીપડા પર તમે એને મારી નાખો તો તમને આજીવન કેદ કે ગંભીર કલમો લગાવી અને તમારી પર સજાઓ કરવામાં આવે છે। તો અમે ફોરેસ્ટ અધિકારીને અને સરકારમાં બેઠેલા નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જે આ માનવભક્ષી દીપડાઓ છે એ લોકોને પકડી અને એ લોકોને એનકાઉન્ટર કરી અથવા તો એમને મારી નાખવા જોઈએ, કે જેથી કરીને આવી ખેડૂતો પર અથવા તો આવા ગરીબ પરિવારો પર આવો હુમલો ના થાય। ધારાસભ્ય અને સાંસદ સભ્ય શું કરે છે? ધારાસભ્ય અને સાંસદ સભ્ય આ ઘટના બની છે, ધારાસભ્ય જે ત્યાંના જે છે ઝઘડિયા વિધાનસભાના, ત્યાંથી આ 3 થી 4 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે, પણ તેમ છતાં પણ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો।